પટેલ રા આ ગામની વસ્તીને રા તમારી કાળકાન ખૂબ રા શિંગારની પીઢીની સામુંડના ખૂબ જાજા રા કદાચ મારા જેવી માતાને હક આલ્યું હોય છે ને તમારી માતાને ખૂબ જાજા રા તમારી વાલી કાળકાને ખૂબ રા તમારી શીતળાને રા રા દરેકને રા દરેક દીકરીઓને ખૂબ રા દરેક ધૂણવા વાળીઓને રા તમારી માતાને રા મારા મેલડીના રા રામ રામ ખૂબ જાજા રા દરેક દીકરાને રામ આગળ વાળાને રામ પાછળ બેઠેલાને ખૂબ જાજા રામ 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 જો તો ખરા સમય કેવો મારો નાથ બનાવે છે હું માતા નહીં બનાવતી પણ મારો નાથ હું બેઠો બેઠો સત આલે છે અને સમય બનાવે છે આજ કદાચ મારા ભાવે 5 લાઈન બેઠી હતી ને આજ હજારોમાં બેઠા છે એક દિવસ કદાચ 5 લાઈન બેઠી હતી ને દાડે દાડે તે વધતા જાય છે મારા નાથે સત આલ્યું છે અને હું મેળડી કદાચ સતનો સત ઉપયોગ નહીં કરું ને દગાંડા ખૂબ જાજા રામ રામ તમારી માતાઓને રામ કગરી વગરી તમારી માતા લઈને આવજો તૈત કરી અને તમારી માતા સાનિધ્યમાં આવે ને તો એની વસ્તીને ખોળે ખંખેરીને લઈ લે એવા આશીર્વાદ આલું છું હો રામ અત્યાર સુધી આટલા સુધી ના મળ્યું હશે ને તો લો આજે મોટા મોટો દિવસ પૂનમનો છે કોઈ કદાચ એની માના નામથી પૂનમ ઉપવાસ રાખીને આવ્યું હશે તો હું દરેકને એવું કહીશ જરૂરથી કહીશ કયો મુદ્દો કહેવાનો છે આ મોટી પૂનમ કહેવાય છે ને પાછી 11 આવશે ફરી પાછી પૂનમ આવશે ત્યારે 11 પહેલા કદાચ ખંગેલા ગામમાં જેની હક હાલ્યું છે ને એના વડવાન કદાચ મારા મેળડીના આશીર્વાદ આલું એની વસ્તીને ખૂબ મારા રામ છે એવી સતગુણ આલી સદબુદ્ધિ આલી ને કદાચ સતના મારા કે ના સજાવતું મેલડી નહીં ગાંડા પણ મારા નાથે હક આલ્યું છે એની માતાને જાગૃત બનવું હતું ને તો મન શિંગારની પીઢીની મેલડીને ઓળખી ગઈ ગાંડા અને આજ સાનિધ્ય આલ્યું છે આજ કદાચ નાનું સાનિધ્ય હજી આના કરતા ઊંચું જતું રહેશે ને તો એકવાર કદાચ એના વડવાના બાપ દાદા કદાચ હાથ પીઢી જતી રહી હશે ને તો ફલાણાની માતા બોલે ગાંડા આમાં ધન પૈસા નહીં જોતું હૃદયથી એકવાર ટહુકો કરજો કે માં કદાચ જેવું રસાવી આવ્યું ને એવું રસાવેલું રાખજે કદાચ અમે તો છે જ પણ અમારા જાયા પછી અમારી વસ્તી આવું ખલાયા રાખે તારી વસ્તીને રાખ તો કદાચ આ મેળાની વસ્તીએ શિંગારની પીઢીની માતાને હંકી અને એના ચરણોમાં પડ્યા છો ને તો જાઉં મેલડી જગતમાં તો બોલી કરું ગાંડા કદાચ કઈક માતાઓ ખાઈને ખમા કીધું હશે ને પણ આ ઓરિજિનલ શિંગારની પીઢીની ભક્તિની માતા કદાચ તારું ખાધું હશે ને એને ફેલ ના જવા દઉં મેલડી મારા લીધે
મારા દુખિયારા લીધે કદાચ ખેતરો ખાલી કરી દીધા, જમીન છોડી દીધી હશે ને, તો જા કદાચ તારા માથેથી પાઘડી પડવા દઉં, શિંગારની બીડીનું ગરમ મટી જાઉં. મને માતા મારા હજી તમે વાલ નહીં ઓળખી છે કે અમારો પ્રેમ નહીં જાણ્યો. અરે ગાંડાઓ, હું પલ ઝપકે આવું, પલ ઝપકે ચાલુ ગાંડા. સેકન્ડોની સેકન્ડમાં તમારા ઘરના ઉંબરા જોઈ લાવું ગાંડા. તમારી વસે કદાચ કોઈ દુશ્મન આડો પડદો નાખ્યો હશે ને તો મને મેળવી ક્ષણ નહીં થાય. એટલે કહું, ઝાટકો મારે અને ઠેસ મારા ભાવેક મારા ભક્તને કદાચ મારા સાનિધ્યમાં બેઠા છે ને એની ઉપર કલંક ના લાગવા દઉં. હું મેળડી બેઠી છે. હો રામ રામ, દરેક ને રામ, ખૂબ જાજા રામ, મારા મેરડી ના રામ. એટલે કહું, વાતો કરવાની મારી જોડે. શું કરવાની છે? વાતો કરવાની. કદાચ તમને કોઈ વાતની અંદર ડિફરન્સ જતો હશે ને તો તમે ઉઠીને બોલી શકો કે માં આ બધું બરાબર છે, પણ મને આ જગ્યા ઉપર જવાથી આ કરવાથી કોઈ વચ્ચે વિઘન નાખે છે ને, એમાં મારી આંઠી વાગી ગઈશ, આગાડી છલાતું નહીં, એનો કંઈક ઉપાય કે છે ને, હું મેરડી બેઠી છે ગાંડા. આજ સુધી મેં મારા સાનિધ્યમાં બેઠા છે ને, કોઈને ઠપકો મારીને નહીં મોકલ્યો કે જા તારાથી નહીં થાય. કીધું ખરું, પ્રેમથી કહું કે તારી માતાને રાજી કરી લેજે. હું તો છું જ, મને આટલી દયા આવે તો તારી માતાને મારાથી વધારે દયા આવે છે. આવે છે કે નહીં? હા, એટલે કહું, હજી કંઈક મુદ્દો કહીશ, એ મુદ્દો ગાંઠ બાંધી લેજો ને, આવતી તમારી પેઢીને યાદ રાખે કે મારા બાપ દાદાએ આવું કર્યું છે ગાંડા. ભલે શાંતિથી બેહાડી દેજો પટેલ, ના જગ્યા હોય તો હાજી મંડપ આગાડી જવા દેજો. હું મેલડી એવું કહું છું ને, એક દિવસ આ ખંગેળામાં પબ્લિક હમાય નહીં, આનું પાર્કિંગ ઓછું પડશે. હો આજે તો ઘર ઘરની વસ્તી, આજુબાજુની થોડી ભેગી થઈ, થોડી જગ્યા ખુલ્લી થવા દે. હું મેલડી બેઠીશ, શું બનાવી આલું મારા હાથમાં છે ગાંડા. એમ ને એમ મારા રામ જોડે કાલાવાલા કરી આનું ઉતરી આવી છે ને, તો જોતો તો જા. કેવાય કેવી રચના રચાવું, કેવી કેવી ધજાઓ આવે કદાચ તમારા ધામની અંદર. આ દરેક એના માટે બેઠા છે. કંઈક માતાજી મુદ્દા કહેશે, કંઈક સમાધાન કહેશે, કંઈક કરતા અમારા દેવ મળી જાય, કંઈક કરતા અમારી માતાને પામી લઈએ. બસ માં રામ રામ. તો હું મેળડી એવું કહું છું, દરેકને કહું છું કે ધીરે ધીરે ચાલો છો ને, ધીરે ધીરે ચાલજો, પણ એક જ આશા નાખીને, માં કદાચ તારા જેવી સેમ મારી માતા જોઈએ, બીજું કશું જોતું નહીં. માં કદાચ તું જગતમાં આટલું કામ કરી શકે ને તો તમારી માતાને કગરજો કે માં તું કોઈ દુબળી પાતળી નહીં ગાંડા. આવું કહી શકો કે નહીં? આવી પ્રાર્થના કરી શકો કે નહીં તમારી માતાને કે માં જગતમાં એક દેવ આવું કામ કરી શકતું હોય તો તું કઈ પાતળી, તારા જોડે શું નથી? આજ કદાચ હું એક ગરીબ વસ્તીમાંથી આટલા સુધી પહોંચાડ દેતી હોય ને તો કંઈક એવી વસ્તી પડી છે ગાંડા, જન્મોથી ભક્તિ કરતી આવી, એના બાપ દાદાની ભક્તિ કરી અને અંદર ખાને સેવા પૂજા કરી, ઝાડા પીસી કરીશ તો તેદાડ બી દેવી શક્તિ હતી અને અત્યાર બી બેઠી છે ને, એને આગાડીના પડદા નહીં ખુલ્યા ને એટલે તમારી માતાએ આગાડીના કામ નહીં કર્યા.
મારી વાત સમજમાં આવે જ? કઈક બુઆ એવું કે ફલાણું નડે તો હું એવું કહું પેલા તમારી માતાને જાળી લેજો. આટલી સલાહ આલે, આટલા શબ્દો વાપરે. માણસને દુખિયારાન મારો સેવક સલાહ આલે, આ કરજે જા તારું દુઃખ મટી જાય, મારી માતાનો આદેશ છે. અને કદાચ તારું માણસ ખાટલામાં પડ્યું હોય ને એક સમાધાન કર્યા પછી ખાટલામાં તું ના ઉખાડું ને તો હું મેરડી નકામી પડું ગાંડા. છતના દરબારમાં બેઠા છત જેવું રહેવું કે માં કદાચ હજારો લાખો ગુના કર્યા, અજાણથી કર્યા, આજ પછી એક ગુનો ના થવા દઉં માં. તું ભેળે રહેજે, એક કે ગુનો ના થવા દઉં. આજ પછી ગુનો કોઈ થાય ને માં એની સજા કાપવા તૈયાર છું. તમારી માતા મારા જોડે ઊભી રહી જાય. કોઈ દીકરી કદાચ હજારો ગુના કરી દીધા હશે ને, એકવાર હાથ જોડીને કહેજે કે માં હજારો ગુના થયા, ક્ષમા કરજે, પણ આજ પછી મારી વસ્તીની આબરૂ જવા દઉં તો ગાંડા, એની આબરૂ ઢાંકી લઉં ગાંડા. હું એ મેરડી બેઠી છે હો, કોઈ દિવસ તમારો વટ ના જવા દઉં. તમે આટલી વિશ્વાસ રાખીને પ્રાર્થના કરજો કે માં હજારો ગુના કબૂલ લેજો કે માં મારાથી ભૂલ થઈ ચૂકીશ અને હું ગુનેગાર છું જ. એની સામેવાળી માતાને ઊભી રાખવા વાળું કામ હું કરી આલીશ. તમારા સુધી પહોંચવા નહીં દઉં હો, ચિંતા ના કરીશો. તમને ચિંતા થાય, મને બહુ ચિંતા થાય. માં કરતા જઈને આવે, કોઈક ફોન દ્વારા ચિંતા કરે છે, કોઈક અરજી નાખે છે કે માં મારી વસ્તી ખૂબ દુખીશ. આટલા સુધી પહોંચી ગયા, કોઈ રસ્તો મળ્યો નહીં. ખૂબ દવાખાના કરી લીધા, ખૂબ દવા ખાઈ લીધી, પણ કોઈ મેળ નહીં આવતો. કંઈક તો કૃપા કર તો મને આટલી દયા આવે તો તારી માતા નહીં આવે ગાંડા. રા ભોગરા, તમારી માતા સાત સાત બેઠીશ, તમારે અંદર સાત સાત મારા જેમ બેઠીશ. હું મેરડી સાત સાત બેઠી છું ને, એમની એમ તમારી માતા તમારે ઘેર સાત સાત બેઠીશ ગાંડા. પણ તમને વિશ્વાસ નથી થતો, એના માટે શું કરવું પડે? એના માટે તપસ્યા તો કરે જ સવાર સાંજ, પણ ચાલુ દિવસે કદાચ ચાલતા ફરતા કામ ધામમાં એટલું તમારા વડવાની જે માતા હશે, મહાકાળી હશે અથવા ચામુંડા હશે, કોઈ મેલડી હશે, કોઈ છોર્યાસી ખાતાની માતા હશે, એની માતાને પ્રાર્થના કરજો કે માં કદાચ મન તારા વગર ચેન નહીં આવે. જોડે દાડે સપનું આવે ગાંડા, હે ખુલ્લી આંખે સપનું દેખાય એમના માતા કહેવાય. યસ, તમારી જાહો જલાલી માતા તમારા હૃદયમાં બેઠીશ. તમને વાત વાતમાં ડાબીમાં ખબર પડે, આજ મારી માતા બોલે એ જ થવાનું. સામે આ થવાનું, એ માતા ડાયરેક્ટ કહી દે કે દીકરા આ થવાનું જ. ત્યાં જઈને જોવે એટલે સામે ફોલ્ટ મળે ને મળે. તમે ઘરથી બહાર નીકળો ને કદાચ માં મારે આજે પૈસાની જરૂર, એક રૂપિયો ખિસ્સામાં નહીં, માં કદાચ તારી કૃપા થઈ જાય ને 500 હાલી જાય એવું કંઈક કરને તો સામેથી તમને પૈસા લે. પૈસાની જરૂર છે જ, એ તમારી માતાની દયાસ, એની કૃપાસ. જાણો છો ને, એની દયાસ, એની કૃપા થાય. એ રાજી થઈ જાય ને તો આખું જગત રાજી રહે. એ રાજી થઈ ગઈ તો આખું જગતની દરેક દેવી દેવતા બધા રાજી રહે. પણ એની કરુણા એવી કોઈની નહીં. આ બધું શીખવાડવું પડે કે બનો એવા, પ્રાર્થના એવી કરજો કે માં મારી વગર તારું ના ચાલે ને તારી વગર મારું ના ચાલે. જે દાડ મીઠા વગર કશું ચાલતું નહીં, ચાલે જ ના. વધારે જોઈએ ના ઓછું જોઈએ, પણ એના નિયમ પ્રમાણે જોઈએ કે નહીં. તો એવા બની જાવ ને મીઠા જેવા. ખારું થઈ જાય ને ખવાતું નહીં, ઓછું પડે તો ચાલતું નહીં. એવી તમારી માતાને તૈયાર કરી લો ગાંડા. અરે જગતમાં દરેક સલાહ આલે, દરેક શિખામણ આલે, દરેક પરવેજન કરે છે ને, દરેક કરે છે. કોણ નહીં કરતું? પણ એવું કંઈક માગી લો ને કે માં કદાચ
આટલા સુધી સમય નહીં બન્યો, પણ લે મન તારા વગર ચાલે નહીં, અને મારી વાત તારા સુધી પહોંચે નહીં ને ત્યાં સુધી મને ઊંઘ ના આવે. એદાર તમારી માતા માથા ઉપર હાથ રાખીને કીધે કે દીકરા ઊંઘી જા, કાલ હું બેઠી છું. દીકરા તું ઊંઘી જા, હું બેઠી છું, ચિંતા ના કરીશ. એદાર તમારી માતા કઈક પડામાંથી જાગીને ઊભી રહે ગાંડા. રામ રામ. આ બાજુ જોવડાયું, પેલી બાજુ કીધું કોઈ છામુંડા કીધી, તો અત્યારે શ્રાવણ માતા છામુંડા તરીકે પૂજે છે કે નહીં? ગામ ટોળાની માતા પૂજે તો તમારા ઘરમાં કઈ માતા બેઠી છે એને પૂજી લેજો, જગતમાં દોડવું નહીં પડે. કઈકની પીઢીઓ પૂરી થઈ ગઈ, ભક્તિમાં અડધી જિંદગી જતી રહી, ઉંમર જતી રહીશ, મેળ આવ્યો નહીં. અરે કદાચ હું તમારી માતાને એકવાર સાક્ષીમાં ઊભી રાખીને કહી દઉં કે જા અઠવાડિયામાં સારું કરી આવજે ને, તમારા કંઈક કામ થઈ જતા હોય. હું આટલી કદાચ તમારા ઉપર રાજી રહેતી હોય તો તમારા ઘરનું દેવ કોઈ દુબળું ખરું નથી ને, પણ તમને વિશ્વાસ નહીં આવતો, તમને અંદર વિશ્વાસ નહીં આવતો ને, એટલે માતાઓ દેવ તમારા પૂર્વજ, તમારા જે તે પિતૃ એ પાછા પડી જાય. ખાલી એક આટલી કુવાસીને એમ કહો ને કે માં તું મારીને હું તારો, એવું કહી દો ને ગાંડા. ગમે એવી મસાણી મેળવીને ઊભી રાખી દે દરવાજા ઉપર, અહીંયા આવતી નહીં, અહીંયા આવતી નહીં. મારી વસ્તી તો ન્યાય કરાવીશ, સમાધાન કરાવીશ, ખાયે ખવડાવીશ, વિઘન નહીં નાખતી. વિશ્વાસ અને તમારો ભરોસો, વિશ્વાસથી મોટો કોઈ દેવ નહીં. તમે વિશ્વાસ કરીને કામ કરો ને, ગમે એવી બીમારીનો હલ થઈ જાય, ગમે એવું દુઃખ ભાગી અને ભૂક્કો થઈ જાય. પણ પેલા થોડી વિચારધારા હરખી રીતે માઇન્ડમાં ઉતારી પછી આગળ કરજો. હું જરૂરી નહીં કહેતી કે જાઓ તમે પૂર્વજ બિહાર લેજો, તમારી માતાને બિહાર લેજો. પેલા તમારી માતા હાથે પ્રાર્થના કરજો કે માં આટલું દુઃખ મટી જાય, જા પૂજો, આ તૈયાર છું. માં એક જ રવિવારનો સમય હાલમાં આવતા રવિવારે બિહાર લીશ, ફેલ ના જવા દઉં, પણ આવતા રવિવારે મારું આટલું દુઃખ પડે છે ને એને ઊભું રાખી દે, જા પૂજવા તૈયાર છું. કઈ કે તો ખરા મન, તમારી માતા કામ ના કરી આલે, હું મેરડી ભેડી ઊભી રહીશ. પેલા કીધું અત્યારે કહું, શિખર જેમ ઊભી રહું તમારા ઉંબરે ગાંડા.